તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જશો. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે બ્લોગ ચાલુ કરી દો છે. 2 દિવસથી આ બ્લોગ આવતા નહોતા કારણ કે કાલે હતા મહેમાન એટલે પછી કાલે આપણે કઈ બ્લોગ ઉતાર નહીં ઉતારવાનો હતો, પણ પછી હું ભૂલી ગઈ હતી ને અમે ટાઈમ નહોતો એટલે પછી આપણે કઈ બ્લોગ ઉતાર્યો નહોતો. તો આજથી પાછા આપણે રેગ્યુલર બ્લોગ આવી જશે. ક્યારેક વચ્ચે એકાદ 2 દિવસ એવું થઈ જાય ત્યારે કે બ્લોગ ઉતારવાનો ન હોય, બાકી તો આપણે રેગ્યુલર બ્લોગ આવતો જ હોય. તો વાગી ગયા છે 6 ને આપણે આવી ગયું છે પાણી, એટલે કરી દીધી મોટર ચાલુ. ઉપર ટાંકો ભરાય છે. જોઈ લો કેવા મસ્ત મજાના ગુલાબ આવ્યા છે, પણ નાના નાના છે ને, છે મસ્ત પણ નાના છે. હવે રાત્રે રસોઈ બનાવી છે મગફળી દાળનું શાક. મારે બનાવી હતી અડદની દાળ, મેં કીધું અડદની દાળ પછી જયુંને બહુ ભાવે નહીં એટલા માટે મેં કીધું હવે બનાવી નાખું મગફળી દાળ, એ તો એને ભાવે. જો લાઈટ પણ વહી ગઈ. હવે મોટર કરી દઈએ બંધ. પાણી ભરાતું હતું તો હવે લાઈટ વહી ગઈ. હવે મોટર કરી દીધી છે બંધ. હવે એની રાહ જોઈએ કે ક્યારે લાઈટ આવે ને પાછું આપણે પાણી ચાલુ ઉપર કરી દઈએ. હમણાં આવી જશે તો કઈ વાંધો નહીં. તો હવે આપણે મોટર કરી દીધી છે બંધ. હવે લાઈટ આવશે ત્યારે પાછી આપણે ચાલુ કરી દઈશું. જો અંદર છોડને મેં બધાને બપોરે જ પાણી પીવડાવી દીધું. મને એવું લાગતું હતું કે એમાં પાણી નથી, તો આપણે બપોરે જ પીવડાવી દીધું. હવે આપણે દાળ બનાવી છે મગફળી, તો મગફળી દાળ કાઢી લઈએ. જો હજી વાસણ ચડાવવાનું બાકી છે. વાસણને હમણાં ચડાવી દઈએ, લાઈટ નથી. થોડીક વાર દાળ પલાળીને રાખી દઈએ. આમાં છે બધી દાળ તો નામાય છે. હવે મગફળી દાળ આપણે લઈ લઈએ, બનાવી નાખીએ. ઘડીક લાઈટ તો વહી જાય પણ એમ થાય કે ઓહો કે ક્યાંય આમ રેવાતું નથી એવું થઈ જાય. પવન હે બાર મસ્ત. તો આપણે જઈએ બહાર થોડીક વાર. મસ્ત મજાનો પવન છે. જો ફરે છે ને એકદમ મસ્ત. બહાર છે મસ્ત મજાનો પવન. હવે અહીંયા બેસી, અહીંયા પણ સારો જ પવન આવે. સરસ લાઈટ આવે તો પછી કરી દઈએ મોટર ચાલુ. પછી રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દઈએ. તો તમે બ્લોગ આગળ જોતા રહેજો. આપણે જો શાક વઘારવાની બધી તૈયારી કરી લીધી છે. અહીંયા સુધારેલી છે ડુંગળી અને મરચું. અહીંયા વઘાર માટે લઈ લીધો છે મીઠો લીમડો અને જીરું. અહીંયા ટમેટું સુધારી લીધું. અહીંયા સરસ મજાની પેસ્ટ બનાવી દીધી આદુ અને લસણની. અહીંયા દાળ પણ પલાળીને રાખી દીધી. અહીંયા લઈ લીધા છે બધા મસાલા. અહીંયા તેલ પણ લઈ લીધું છે. અહીંયા કુકર પણ ધોઈને આપણે રાખી દીધું છે. પાણી આવતું તો લાઈટ વહી ગઈ હતી, તો હવે લાઈટ આવી ગઈ હતી તો પાછા આપણે ટાંકો ચાલુ કરી દીધો. તો ભરાઈ ગયો ટાંકો. હવે નીચે ભરવાનું બાકી છે. મેં કીધું હમણાં પાછી હવે નળી બદલાવી નાખીએ, પેલા વઘારી નાખીએ શાક. જો સરસ મજાની બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે પેલા મૂકીએ તેલ ગરમ કરવા. આમાં મરચી પણ નાખી હોય ને પેસ્ટ આગળ બનાવવામાં તો પણ મસ્ત થાય. મેં કઈ નાખી નથી મરચી પીસીને, નકર એમાં નખાય બહુ મસ્ત થાય. આમાં પાણી બળી જાય પછી આપણે નાખી દઈએ તેલ. તમે બધા આ મગફળી દાળ કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કહેજો. તો હવે જો અહીંયા કુકરમાં શું કહેવાય પાણી બળી ગયું. હવે આપણે નાખી દઈએ તેલ. તો તેલ ગરમ થવા દઈએ. હવે તેલ કઈ જોતું નથી, કરી દઈએ બંધ. હવે પછી આપણે આમાંથી નાખી દઈશું હિંગ. જો હમણાં બધા મસાલા ભર્યા હતા. મસાલો ખાલી કહી દીધું તમને કીધું ધોઈ નાખ. અચ્છા જો સરસ રીતે બધા મસાલા ભરી લીધા. તો કરી દઈએ બંધ. હવે આપણે તેલ ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે નાખી દઈએ ડુંગળી ને બધું. પેલા નાખી દઈશું જીરું અને લીમડો. પછી નાખી દઈશું ડુંગળી. ડુંગળીને સરસ રીતે આપણે તેલમાં સાતળી લઈશું. પછી નાખી દઈશું ટમેટા ને બધું. ચમચી લઈ લઈશું, ધોઈ નાખીએ ચમચી પણ. હજી કઈ તેલ થયું નથી, તેલને થવા દઈએ. તો હવે થઈ ગયું છે તેલ ગરમ. આપણે નાખી દઈએ જીરું અને લીમડો.
હવે જીરું સરસ રીતે થઈ જાય પછી આપણે નાખી દઈએ ડુંગળી અને મરચાં. મજા આવે. મગફળી દાળ પણ બહુ મસ્ત થાય. અડદની દાળ બનાવી હતી વળી પાછી ત્યાંથી કેન્સલ કરીને લાય હવે મગફળી દાળ બનાવી. તો લીમડો સરસ રીતે થઈ ગયું છે. નાખી દઈએ ડુંગળી. ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં સાતળી લઈશું. પછી આપણે નાખશું ટમેટા. ડુંગળીને આપણે સરસ રીતે સાતળી લીધું છે. હવે નાખી દઈએ ટમેટા. હવે એકદમ સાવ ગળી જવા દઈએ. પછી આપણે નાખી દઈશું જે પેસ્ટ બનાવી છે એ. પછી નાખી દઈશું બધા મસાલા. કુકરને કરી દઈએ થોડી વાર બંધ. પેસ્ટ છે એમાં નાખી દઈએ થોડુંક પાણી. જેવું પાણી નાખી દઈએ. તો ડુંગળી ટમેટા સરસ થઈ જાય પછી આપણે નાખી દઈશું પેસ્ટ. ડુંગળી ટમેટા આપણે સરસ રીતે મસ્ત સાતળી લીધું છે. જેમાં ભરાય પાણી. તો હવે આપણે નાખી દઈએ પેસ્ટ. આપણે પેસ્ટ બનાવી હતી નાખી દઈએ. સરસ રીતે હલાવી નાખીએ. આપણે 2-3 મિનિટ માટે પાકવા દઈશું. પછી આપણે બધા મસાલા નાખી દઈશું. ધાણા જીરું ચટણી હળદર એ બધું નાખી દઈશું. 2-3 મિનિટ માટે સાતળી લઈએ પછી આપણે નાખી દઈશું મસાલા. આપણે પેસ્ટ નાખી 2-3 મિનિટ માટે પાકવા દીધું છે. હવે આપણે આમાં કરી લઈએ મસાલા. આમાં જ બધું નાખી દઈએ. આ બાજુ લઈ લઈએ એટલે નાખવામાં સહેલું પડે. પેલા તો આપણે નાખી દઈએ હિંગ. થોડીક નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ ધાણા જીરું. હવે નાખી દઈશું ચટણી. તીખી હોય તો દાળ મજા આવે. હવે આમાં થોડુંક નાખી દઈએ પાણી જેથી કરીને ચટણી બળે નહીં. તો જો મસ્ત રીતે આપણે બધું સાતળી લીધું છે. પેલા હલાવી નાખીએ. પેસ્ટ બનાવી છે પણ સરસ રીતે હલાવી નાખીએ. પેસ્ટ શું આપણે જે મસાલો કરીને કર્યો છે તૈયાર એ નાખી દઈએ. પેસ્ટ બોલાઈ ગયું. ખાંડણીયામાં આપણે ખીચડી બનાવતા હોય ને તો સરસ રીતે હલાવી. વઘારને આપણે થોડી વાર પાકવા દઈશું. ઉપર તેલ આવી જાય ત્યાં સુધી વઘારને આપણે એકદમ પાકવા દઈએ. પછી નાખી દઈશું દાળ. સરસ રીતે વઘાર પાકી ગયો છે. આપણે નાખી દઈએ દાળ. સરસ રીતે હલાવી નાખીએ. થોડીક વાર દાળને વઘાર સાથે પાકવા દઈએ પછી નાખી દઈશું પાણી. દાળને સરસ રીતે બધું થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ થોડું પાણી. સરસ રીતે બધું હલાવીને પાડી લઈએ 2-3 સીટી. આ દાળમાં કઈ એટલી બધી સીટી પાડવાની હોય નહીં. ફટાફટ બફાઈ જાય. કારણ કે આપણે વઘાર સાથે એકદમ સરસ થવા દીધું હોય એટલા માટે. કુકર કરી દીધું છે બંધ. 2-3 સીટી આપણે પાડી લઈએ તો પછી શાક બની જાય. પછી તમને બધાને બતાવું. શાક વઘારીને હું આવી ગઈ છું બહાર. કેવો મસ્ત મજાનો આવે પવન. ઠંડો ઠંડો મસ્ત પવન. મજા આવે એવું. હમણાં ઉપર જવું છે વિચાર છે કે હમણાં ઉપર
જ આપણે જઈ આવશે ત્યારે નાવા જાય તો આપણે રોટલી બનાવી નાખીશું. તો જો અહીંયા બને છે શાક અને અહીંયા આપણે લોટ પણ બાંધીને રાખી દીધો છે. ખાલી બનાવી છે રોટલી. મસ્ત પવન છે વાર અંદર તો એવી ગરમી થાય છે કે રેવાતું નથી. તો ચમચી ઢાંકી દઈએ. પછી આપણે શાક બની જાય પછી આપણે જોઈ લઈશું તો શાક આપણું બની છે. પછી આવે ત્યારે ફટાફટ ખાલી રોટલી બનાવવાની રહી અને દૂધ ગરમ કરવાનું રહી. સારું ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. હાલો જો બધા વારું કરો. કાલ તો અમારા મહેમાન આવ્યા ને તો મહેમાન આવ્યા મોડા કા તો રાંધવામાં અમે કઈ ટાઈમ નો રહ્યો ને વિડીયો ઉતરાણો ને. કોણ મહેમાન આવ્યું? તમારો રુદ્રભાઈ આવ્યા હતા. ભાણિયો આવ્યો કા કાલ કીધું હતો ને મહિનાનો છેલ્લો દિવસ તો કે સારું આવી ગયા ભાણે તો જમીન જાય પણ વિડીયો જ નો ઉતારાણો કા. હું કેતી હતી કીધું આજ વિડીયો નો ઉતારાણો ભાણે જ ને બધા આવ્યા ને. બટેટાનું શાક રસ પૂરી એવું બધું બનાવ્યું હતું. અમારા જયુભાઈ ના તો ધાંધિયા જ હોય જો. હાલો તમે બધા વારું પાણી કરવા જો. દાળ નું શાક રોટલી કેરી છાશ તો બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા